આ સ્ટાર્ટરનો પ્રોબ્લેમ છે, આ કોન્ટ્રાક્ટર ચોંટી ગયું છે અંદર ના, એટલે રિપેરિંગનું કોન્ટ્રાક્ટ આપણાથી ના થાય, અમે વાયરમેન કહેવાય, બરોબર. એટલે બીજું એન્જિનિયરિંગ લેવલનું હોય તો પછી કોન્ટ્રાક્ટરને કહેવું પડે. અમારું સ્ટાર્ટર બગડી ગયું છે, ફોલ્ટ થયો છે, એટલે હમણાં રિપેરિંગ ચાલુ છે. અમે હમણાં જાંચ કરીએ છીએ. હા, 60 થી 65 ટેન્કર જેવા આવે છે. 8 વાગ્યાથી ચાલુ થાય છે, 7:30-8 વાગ્યા સુધીથી, અને સાંજે 8:30-9 વાગ્યા પછી બંધ થઈ જાય. આ અમે 2 ઓપરેટરો હોય અને 2-3 મજૂર હોય છે, એટલે અમે કામગીરીમાં વ્યસ્ત હોય તો અમારા માણસો દ્વારા એન્ટ્રી પડાવીએ છીએ, એટલે અલગ અલગ અક્ષર હોય છે. ઓપરેટર મેન્ટેનન્સ કરતા હોય તો અમારા માણસ મજૂર લોકો હોય એમના દ્વારા અમે કરાવી લઈએ છીએ. અમે જ પાડીએ છીએ, ચોક્કસ માણસ નથી અહીંયા. આ જે અલગ અલગ અક્ષર આવે છે ને એ ના થાય, પેલો ચોક્કસ માણસ હોય ને. 60-70 જેવા ટેન્કર ભરાઈ જાય, એન્ટ્રી અમે જ કરીએ. ખાલી ટેન્કર નંબર, ડ્રાઈવરનું નામ, કયા વિસ્તારમાં ટેન્કર આપી એ બધું લખી લઈએ. એ ડ્રાઈવર પાસે લખાઈ લઈએ, અમે લખી લઈએ, એવું જોડે કરી શકાય. એવું થોડું કોઈ આપણે તો એવું કંઈ લખીને નહીં આલી ચાલીને મારે મહેનત કરવાની. ડ્રાઈવર કરો તો ડ્રાઈવર કરે, પણ આમ તો અમે લખી નાખીએ, પણ માણસ સ્પેશિયલ હોય તો સારું.